નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ ચોથાના આસપાસ વિષયનો 23મો પાઠ દેશ પરદેશ આ પાઠનું સ્વાધ્યાયપોથીનું સંપૂર્ણ સોલ્યુશન વિડીયો માધ્યમ શીખવાનું છે. ચેનલ બનાવવા હોય ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયો ગમે લાઈક કરી દો. પહેલો પ્રશ્ન છે, નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને લખો. પહેલો પ્રશ્ન, નીચેનામાંથી કયો દેશ ભારતની પૂર્વમાં આવેલ છે? તો છે મ્યાનમાર. બીજો પ્રશ્ન, નીચેનામાંથી કયો દેશ ભારતની દક્ષિણ આવેલ છે? તો છે શ્રીલંકા. ત્રીજો પ્રશ્ન, ચીન ભારતની કઈ દિશામાં આવેલ દેશ છે? તો છે ઉત્તર. ચોથો પ્રશ્ન, જીલના પિતા તેમના ભાઈને લેવા ક્યાં ગયા હતા? તો વિમાન મથકે. પાંચમો પ્રશ્ન, જીલ શાળામાંથી ક્યાંનો પ્રવાસ ગઈ હતી? તો દિલ્હીના. છઠ્ઠો પ્રશ્ન, જીલને જૂનાગઢથી દિલ્હી જવામાં કેટલો સમય લાગ્યો હતો? તો 20 કલાક. સાતમો પ્રશ્ન, અબુધાબી કયા દેશની રાજધાની છે? તો છે યુએઈની. આઠમો પ્રશ્ન, અબુધાબીની જમીનમાંથી શું ખૂબ મળે છે? ખનિજ તેલ. નવમો પ્રશ્ન, ભારત આવતા પહેલાં પલ અને હેન્સીએ કયું વૃક્ષ જોયું હતું? તો ખજૂરનું. દસમો પ્રશ્ન, કયું વૃક્ષ રણ પ્રદેશનું કલ્પ વૃક્ષ ગણાય છે? તો જે ખજૂરી. 11મો પ્રશ્ન, અરવિંદ કાકાએ જીલને શું આપ્યું? તો પૃથ્વીનો ગોળો. 12મો પ્રશ્ન, ભારતીય રૂપિયાની નોટ પર કઈ બેંકનું નામ લખેલું છે? તો છે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા. ત્યારબાદ બીજો પ્રશ્ન, યોગ્ય શબ્દો વડે ખાલી જગ્યા પૂરો. પેલું, આપણો ભારત દેશ એ ખાલી જગ્યા ખંડમાં આવેલ છે? તો એ છે એશિયા. બીજું, યુએઈ ભારતની ખાલી જગ્યા દિશામાં આવેલ છે? તો એ છે પશ્ચિમ દિશામાં. 12મા પ્રશ્નમાં ભારતીય રૂપિયાની નોટ ઉપર બેંકનું નામ લખેલું હોય છે. ભારતીય રિઝર્વ બેંક લખેલું હોય છે. તમે ચેક કરી લેજો એકવાર, બરાબર. ત્યારબાદ ત્રીજી ખાલી જગ્યા છે, અરવિંદ કાકા અબુધાબી શહેરમાં નોકરી કરતા હતા. ચોથું, અબુધાબીથી વિમાનમાં આવતા લગભગ 2 કલાક સમય લાગે છે. પાંચમી, જીલ દિલ્હી ટ્રેન દ્વારા ગઈ હતી. છઠ્ઠું, યુએઈનું મુખ્ય શહેર અબુધાબી છે. સાતમું, અબુધાબીમાંથી વિશ્વના દેશોમાં ખનિજ તેલની નિકાસ કરવામાં આવે છે. આઠમું, અબુધાબીમાં પેટ્રોલ પાણી કરતાં સસ્તું છે. નવમું, અબુધાબીનું મુખ્ય વૃક્ષ ખજૂરી છે. 10મું, અબુધાબીના ચલણને દિરહામ કહે છે. 11મું, અબુધાબીના લોકોની મુખ્ય ભાષા અરબી છે. 12મું, ભારતીય નાણું રૂપિયા અને પૈસાના નામથી ઓળખાય છે. 13મું, રૂપિયાનો સંકેત અહીંયા દેખાડે છે, એ રીતના લખાય છે. 14મું, ભારતીય રૂપિયાની નોટ તેનું મૂલ્ય 15 ભાષામાં લખેલું હોય છે. ત્રીજો પ્રશ્ન, નીચે આપેલા વિધાનો પૈકી ખરા વિધાન સામે રાઈટની અને ખોટા વિધાન સામે ખોટા નિશાની કરો. પેલું, એશિયા ખંડ એ દુનિયાનો સૌથી મોટો ખંડ છે. વિધાન સાચું છે. બીજું, અબુધાબીથી ભારત આવવા હવાઈ માર્ગે ઝડપથી પહોંચી શકાય. વિધાન સાચું છે. ત્રીજું, અબુધાબીની આસપાસ જ્યાં જુઓ ત્યાં રેતી જ રેતી દેખાય. વિધાન સાચું છે. ચોથું, યુએઈ રણ પ્રદેશમાં આવેલો દેશ છે. વિધાન સાચું છે. પાંચમું, અબુધાબીમાં વરસાદ ખૂબ ઓછો પડે છે. વિધાન ખોટું છે. છઠ્ઠું, અબુધાબીમાં પાણી ખૂબ જ સસ્તું છે. વિધાન ખોટું છે. સાતમું, અબુધાબીના બધા ઘરોમાં બારીઓ કાચની બનેલ હોય છે. વિધાન સાચું છે. આઠમું, અબુધાબીમાં મોટા ભાગે ઘરોમાં એસી હોય છે. વિધાન સાચું છે. નવમું, ગરમીથી બચવા અબુધાબીના લોકો ટૂંકા વસ્ત્રો પહેરે છે. વિધાન ખોટું છે. ચોથું, નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં ઉત્તર આપો. પેલું, એશિયા ખંડમાં ભારત સિવાય કયા કયા દેશો આવેલા હોય છે? એશિયા ખંડમાં ભારત સિવાય ચીન, અફઘાનિસ્તાન, શ્રીલંકા, નેપાળ, ભૂટાન, બાંગ્લાદેશ, મ્યાનમાર, યુએઈ, થાઈલેન્ડ, રશિયા, જાપાન, મલેશિયા વગેરે દેશો આવેલા છે. બીજો પ્રશ્ન, ભારતમાંથી લોકો પરદેશ શા માટે જાય? તો ભારતમાં લોકો ભણવા, ફરવા, ધંધા, વેપાર કે નોકરી માટે પરદેશ જાય છે. ત્રીજો પ્રશ્ન, ઢુવા કોને કહેતો? રણ પ્રદેશમાં રેતીના મોટા મોટા પર્વતો હોય છે, એને રેતીના ઢુવા કહે છે. ચોથો પ્રશ્ન,
નીતા કાકી શું જોઈને ખૂબ જ ખુશ થઈ ગયા? તો નીતા કાકી ઝીલના ઘરની આજુબાજુની ગાઢ લીલોતરી અને ઠંડક જોઈને ખુશ થઈ ગયા. 5મો પ્રશ્ન, રસ્તામાં એનસી અને પલે કયા કયા વૃક્ષો જોયા? તો રસ્તામાં એનસી અને પલે નાળિયેરી, ફણસી, પપૈયા, સોપારી વગેરેના વૃક્ષો જોયા. 6થો પ્રશ્ન, અબુધાબીની આબોહવા કેવી છે? તો અબુધાબીની આબોહવા હવા છે ગરમ સૂકી, અહીં વરસાદ નહીવત પડે છે, આખો દિવસ સૂર્યનો સખત ગરમી પડે છે. 7મો પ્રશ્ન, અબુધાબીના લોકો કેવો પહેરવેશ પહેરે છે? તો અબુધાબીના લોકો આખા શરીરે ઢાંકે એવા હળવા અને સફેદ સુતરાઉ કપડાં પહેરે છે. તેઓ માથું હંમેશા ઢાંકેલું રાખશે જેથી સૂર્યના સખત તાપથી બચી શકાય. 8મો પ્રશ્ન, ભારતીય રૂપિયાની નોટ પર કોનો ફોટો હોય છે? તો ભારતીય રૂપિયાની નોટ પર આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનો ફોટો હોય છે. પ્રશ્ન નંબર 7મો, યોગ્ય રીતે જોડકા જોડો. અમેરિકા, તેમાં આવશે $, જાપાનમાં યેન, કુવૈતમાં દિનાર, લંડનમાં પાઉન્ડ અને અબુધાબીમાં દિરહામ આવે છે. તો આજ આપણે આ પાઠના સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન જોતા રહો. એજ્યુકેશન ગુજરાત ચેનલ શીખતા રહો. થેન્ક યુ. આભાર.